શિવ મહાપડા ગ્રંથના પ્રારંભમાં કહ્યું છે, બહુ સુંદર વાત છે. શિવ પૂજાના તત્પર રહેનારો મનુષ્ય, પરમ શિવ ભક્ત મનુષ્ય, હે મુનિઓ, પોતાના જીવનને સાર્થક કરે છે. અને ભગવાન શિવ સુધી પહોંચવા માટે 3 પરંપરાઓ છે. એક તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા, બીજી પરંપરા છે રુદ્ર જાપ, ત્રીજી પરંપરા છે પંચાક્ષર મંત્રનો જાપ. ત્રિપરંપરા દ્વારા મનુષ્ય તાપત્રય હરમ અને મુક્તિને પ્રાપ્ત થાય છે. કેટલી સુંદર વાતો કરી છે. મુક્તિ માટે કોઈ વલખા મારવાની જરૂર પણ નથી ને. જે માણસ મુક્તિની ઈચ્છા ધરાવતો હોય તેના માટે રુદ્ર જાપ કરો, પંચાક્ષર મંત્રનો જાપ કરો, અથવા નિરાકાર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરો, અર્ચન કરો. એ જીવાત્મા બિન પ્રયાસ મુક્ત બને છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે. અને શિવ મહાપડા ગ્રંથમાં લૌકિક કથાઓ જો જ નહીં વાત, જે આપણી સાંસારિક કથાઓ છે. હમણાં આમજામાં કથા હતી તો બહુ દ્રષ્ટાંતકમય કથા કહી, ભાવાત્મક કથાઓ, સાંસારિક બધા દ્રષ્ટાંતોથી માણસો રડે, શ્રોતાઓ રડી પડે, ધ્રુસકે રડી પડે. તો શ્રોતાઓ શું કહ્યું ખબર? આમજામાં બહુ સરસ કથા, બહુ સરસ કથા. મેં કહ્યું એ કથા નહીં હતી, કથણી હતી. સાસુઓના દ્રષ્ટાંતો કોઈ કથા છે? બાપ દીકરાના દ્રષ્ટાંતો કોઈ કથા છે? ભાઈ ભાઈના દ્રષ્ટાંતો કોઈ કથા છે? જે લૌકિક વાતો કરી એ કથા છે? હેદુને કથા ન કહેવાય, તેને કથણી કહેવાય. અને લોકોને કથણી વાલી લાગે છે. કથામાં પ્રેમ રાખનારા તો શ્રોતાઓ કોઈ હોય છે, જેને પ્રભુની કથાનું શ્રવણ કરવું હોય છે. લોકોને એવું ગમે છે, લૌકિક વાતો ગમે છે, લોક સાહિત્ય જરૂર છે. મારે તો તમને શિવ મહાપડા ગ્રંથની ગહન વાતો સમજાવવાની છે, સંભળાવવાની છે. એવું મનમાં ધારી નથી આવ્યું કે ગામડાના માણસો છે ન સમજી શકે. ગામડાનો માણસ જે સમજી શકે ને એવું શહેરમાં રહેનારો માણસ પણ સમજી ન શકે. ગામડાના માણસો પાસે કોઠા હોવું જોઈએ છે. ભલે યુનિવર્સિટીમાં ભણ્યો ન હોય, પણ એની કોઠા હોવું જ, એની દીર્ઘ દ્રષ્ટિ, તેની દિવ્ય દ્રષ્ટિ એ અલૌકિક હોય છે. પણ બહુ હૃદયથી પ્રાર્થના, ધ્યાન આપજો. મુક્તિદમ તત્રયં પ્રભુર મનુષ્ય શિવ. હે મહાત્માઓ, પહેલો માર્ગ લિંગાર્ચનમ રુદ્રજમ પંચાક્ષરં જપસ્તથા. પંચાક્ષર મંત્રનો જાપ કરો. હાલતા ચાલતા, બેસતા, ઉડતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, ઘરમાં, વનમાં, સ્મશાનમાં, કોઈ પણ સ્થિતિમાં જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર. દુનિયાની દરેક સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય એમને પંચાક્ષર મંત્રનો જાપ કરો. પણ સિદ્ધિ એટલે શું? કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દેવી એ સિદ્ધિ છે? સિદ્ધિનો અર્થ થાય છે સિદ્ધિ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, આગવી દ્રષ્ટિ, આગવી સૂઝ, કુચાગ્ર બુદ્ધિ, અને સિદ્ધિ કહેવાય. અને આપણે લોકો એવું સમજીએ કે સિદ્ધિ એટલે જાદુ મંત્ર. નહીં. શ્રદ્ધા અને વિશ્વાસનો વાત અલગ છે, બાકી જાદુ વસ્તુ અલગ છે. લોકો એની પાછળ દોડે છે. એ સિદ્ધિનો અર્થ થાય છે દૂર દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ. ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે, સતત પ્રયત્ન પૂર્વક મહાદેવની જે શુભ કથાનું શ્રવણ કરે છે, ધ્યાન દીजिए. और हृदय में एक बात याद रखिए कि कथा कोई वार्ता नहीं, कथा व्रत છે. દુનિયાના દરેક વ્રતો આપણે કરી ન શકીએ, પણ જો કથાનું શ્રવણ કરીએ તો દરેક વ્રતોનું ફળ કથા શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી આ કથા વ્રત છે. અને ક્યાં 24 કલાક સાંભળવી છે? સદગુરુદેવ શ્રી જનકસિંહ સાહેબે 9 દિવસને રોજ અમે 3 કલાક, 3 કલાકમાં તો આપણે અડધો કલાક તો મોડા આવીએ. એ તો આપણો સમય ગયો જ, અને સમય હાથમાંથી સરી જશે
પછી હાથમાં ફક્ત પસ્તાવો રહેશે. તેથી એટલું મોટું આયોજન કર્યું છે. સમય પર કથામાં પધારીએ આપણે. અને મેં કાલે પણ કહ્યું હતું, હું સમય અનુસાર અહીંયા પધારીશ. 3 વાગ્યા પહેલાં મારે આવવાનું, પણ રાઈટ 3 વાગે હું વ્યાસપીઠ ઉપર હતો. પણ આજ મારે થોડા મહેમાન આવ્યા એટલે થોડુંક એમની સાથે મારે વાર્તાલાપ કરવો પડ્યો. આપની પાસે પણ હું આગ્રહ રાખું છું કે આપ સમય પર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા પધારો. ભલે પહેલા નથી કહેતો, પણ 9 દિવસ કથાનું શ્રવણ કરો. કથા કલ્પ વૃક્ષ છે, કથા કામધેનુ છે. ચરિત્રમ દેવ દિવસ્ય મહાદેવસ્ય અપારમ પરમોદારમ ચતુર્વર્ગસ સાધનમ. ધર્મ અર્થ કામ મોક્ષ માગવા ન પડે, આપોઆપ કથા આપે છે. તેથી શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું, સતત પ્રયત્ન પૂર્વક મહાદેવજીની શુભ કથાનું જે શ્રવણ કરે છે, જે સાંભળે છે, હે બ્રાહ્મણો, શિવ પ્રત્યે જે પ્રેમ ધરાવે છે એવી બુદ્ધિ ધરાવનારો માણસ ભગવાન શિવના સાનિધ્યને પ્રાપ્ત કરી શકે છે. પોતાની કામના મનોકામનાની પૂર્તિ કરી શકે છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે. શ્લોક એટલા માટે હું બોલું છું, હું કોઈ કાલ્પનિક વાત તમને નથી કહેવા માંગતો. જે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે એ આપની સમક્ષ હું કહેવાનો પ્રયાસ કરું છું. અઘરું જરૂર લાગે છે, પણ સમજવું બહુ જરૂરી છે. વિદ્યાર્થી ભણતો હોય ને અઘરો વિષય પકડે જ નહીં તો સફળ કેવી રીતે થઈ શકે? એ ક્લાસ 1 ઓફિસર કેવી રીતે બની શકે? જો ભાગતો ફરે કે અઘરો વિષય છે, ભાઈ અમારાથી નહીં થાય, તેના જીવનમાં મોટી સફળતા ન મળે ને. સહેલું સહેલું પકડવાથી કાંઈ ન થાય. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો મોટા મોટા સાહસ કરવા પડે છે, મોટું રિસ્ક લેવું પડે છે. ત્યારે માણસ કોઈ પણ ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરી શકે છે. તેથી ભગવાને કહ્યું છે, જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે, શૃણુ શૃણુયતેન સતતમ સતતમ મહાદેવ કથા શુભ કરનારી, મંગલ કરનારી, મનોકામનાને પૂર્ણ કરનારી ભગવાન મહાદેવની કથા છે. બુદ્ધિને શુદ્ધ કરનારી અને જીવનના કાર્યોને સિદ્ધ કરનારી આ ભગવાન મહાદેવની કથા છે. શિવ બુદ્ધિ ગુરુ પ્રિયા શૈવેષુ સતતમ દ્વિજા શૈવેષુ સતતમ દ્વિજા. બહુ સુંદર વાત કરી છે. સંસારને તરવાનો ઉપાય શંકર ભગવાનનું પૂજન એ શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાન મહાદેવ પ્રતિ ભાવ, ભગવાન શિવજીનું અર્ચન, ભગવાન શિવજીનું દર્શન મનુષ્ય ભવ પાર તરી શકે છે. સંસાર તરણો પાર. સાગરને તરવા માટે તો મોટા મોટા જહાજો હોય છે, 7 સમંદર તમે તરી શકો છો. પણ મોટામાં મોટો જો સમંદર હોય તો જીવન સમંદર છે. તો સંસાર સાગરમાંથી જેને તરવું હોય તેના માટે આ ઉપાય છે. ભગવાન શિવની કથાનું શ્રવણ કરવું, મહાદેવનું પૂજન કરવું, શિવજીનું સ્મરણ કરવું, ભગવાન શંકરજીને યાદ કરવા. ધ્યાન દીજીએ. સંસાર તરણોપાય શંકર શિવ પૂજન. ભગવાન શિવનું પૂજન કરો, મહાદેવનું અર્ચન કરો. અનેક એવા શિવ ભક્તોને મેં જોયા છે કે મહાદેવના પૂજન વગર મુખમાં જલ ન મૂકે, ભગવાન શિવની પૂજા વગર મુખમાં અન્ન ન મૂકે. આવા મહાદેવના ભક્તો આ ધરતી પર અત્યારે પણ વર્તમાનમાં છે. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે, મહાદેવનું દર્શન કરે, મહાદેવનું પૂજન કરે છે, શિવનું સ્મરણ કરે છે. આંખ ખુલે મહાદેવને યાદ કરે છે, નિંદ્રા ખુલે શિવને યાદ કરે છે. જો આ શિવ કથા છે એટલે હું શિવજીનો મહિમા સમજાવીશ. અન્ય બીજી કોઈ અપેક્ષાઓ નહીં રાખતા. અને સદગુરુનું સાનિધ્ય છે. અને ભગવાન શંકર જગદગુરુ તો છે જ, અને ભગવાન શંકર તો ત્રિભુવન ગુરુ છે. દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ દેવ છે, અને બૃહસ્પતિનો ગુરુ શિવ છે. અને આપણે આ સદગુરુની છત્ર છાયામાં મહાદેવની કથા સાંભળવાનો અવસર મળ્યો છે. સદગુરુ પરંપરા છે. હરિસિંહ સાહેબ ગુરુ પરંપરા અંદર અત્યારે નિર્વાહ કરી રહેલા આપણા જનકસિંહ સાહેબ છે. અને આટલી મોટી કથાનું આયોજન કરવું કોઈ સહેલી વાત તો નથી, બહુ કઠિન છે.
આટલી ભોજન પ્રસાદની વ્યવસ્થા, મહેમાનોની વ્યવસ્થા બહુ મોટી વાત છે. તેથી કાલે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું, ગદગંગાના જે સમર્પિત ભક્તો છે સદગુરુના સાનિધ્યની અંદર, એ સૌને હું ગિરિબાપુ હૃદયથી બિરદાવું છું, હૃદયથી પ્રણામ કરું છું. સદગુરુનો શણગાર તેમના સાધકો છે. કોઈ પણ સદગુરુ હોય તેના સાધક કેવા છે એના પર બહુ મોટો આધાર છે. એમનો શૃંગાર છે સાધક. જેમાં મેં કથામાં કહી, મારી કથાની શોભા કોણ છે, અમારી કથાની સુંદરતા કોણ છે? સ્ટેજ નહીં, મંડપ નહીં, જરૂર હોઈ શકે છે. ડેકોરેશન નહીં, એ પણ જરૂર હોઈ શકે છે. કથાની શોભા, કથાની સુંદરતા, કથાની દિવ્યતા સ્ટેજ હોઈ શકે છે, સજાવટ હોઈ શકે છે, મંડપ પણ હોઈ શકે છે. કથાની સુંદરતા વક્તા પણ હોઈ શકે છે, પણ કથાની સાચી સુંદરતા એ કથા સાંભળનાર શ્રોતાઓ છે, આપ સૌની ઉપસ્થિતિ છે. કારણ કે જીવનનો મૂલ્યવાન સમય તમે આપી રહ્યા છો. 3 કલાક તમે ભગવાનની કથામાં આવતા હોય તો નાની વાત નથી. એ તો આપણે 3 કલાક આપીએ છીએ, બાકી જે કથા આયોજનમાં સંકળાયેલા હશે એમને તો મહિનાઓથી. ગયા વર્ષે લાભ પાંચમમાં કથાનો નિર્ણય લેવાનો હતો ત્યારનું નિરંતર અને એ સૌ ભેગા થતા હશે ત્યારે બીજું કોઈ વાત નહીં થતી હોય, કથાની જ વાત થતી હોય છે. જ્યારે ભેગા મળતા હશે ત્યારે સૌ એક જ વાતો કરતા હશે કે આવી રીતે કથાની અંદર કરશું, આવી રીતે કથા તો આ લાભ પાંચમ નહીં, પહેલી લાભ પાંચમથી શરૂ થઈ ગઈ હતી. વાંગમય સ્વરૂપે આજે પ્રગટ થઈ આપણી સામે. બાકી કથાનો પ્રારંભ તો ત્યારે થઈ ચૂક્યો હતો. એ તો જનકસિંહ સાહેબને ખબર હોય. કોઈ પણ સેવક સમુદાય ગદગંગા મળે અથવા કોઈ પણ તેમનું જે સમર્પિત યુવક મંડળ છે મળે ત્યારે આ જ વાતો થતી હોય, બે શું કરશું, કેમ કરશું, કઈ રીતે કરશું, કેટલા લોકોને હળવું મળવું. તેથી આપણે સદગુરુ પરંપરાની અંદર આપણે ભગવાન મહાદેવની કથા ઉપલબ્ધ થઈ છે. તો બહુ સુંદર વાત કરી છે, જેને ભવ પાર થવું હોય તેના માટે છે. શિવ પૂજનમ શંકરમ સંસાર તરણો પાર. સંસાર તરણો પાર. એક શ્લોક મહાદેવનું આરાધન છે, એક શ્લોક આપણને પુણ્ય આપે છે. એક શ્લોક પાપમાંથી મુક્ત કરે એમ નહીં, એ ખોટી વાત છે. ઘણા માણસો એમ કે કથા સાંભળવાથી પાપમાંથી મુક્તિ મળે. હું આપણે પાપિયા છીએ? આપણે જાતને શા માટે આપણે પાપી કહીએ ભાઈ? કથા સાંભળવાથી પાપમાંથી મુક્તિ તો મળે ન મળે, કથા સાંભળવાથી પુણ્ય મળે છે. અને જે માણસમાં પાપ હોય ને એને કથા સાંભળવાનો વિચાર પણ ન આવે. કથા શ્રવણ કરવાનો દિવ્ય વિચાર એ પણ એક પુણ્યનું ફળ છે. જેની પાસે પુણ્ય ન હોય તેને સારા વિચારો પણ ન આવે, સારો માર્ગ પણ ન દેખાય, કથા શ્રવણ કરવાનો અવસર પણ તેમને મળે ન મળે. જેની પાસે પુણ્ય નથી, જે કાંઈ આપણે અત્યારે 3 કલાક બેસીએ છીએ આપણે પુણ્યનું કોઈ ફળ છે એટલે કથાનું શ્રવણ કરી રહ્યા છે. તો ભગવાન વ્યાસ બોલે છે, સંસાર તરણો પાર શંકર સેવ પૂજન. શિવની પૂજા કરો. તતસ્ત્વં સર્વભાવેન શિવં પૂજય શંકરં. શિવં પૂજય શંકરં. કેટલી સુંદર વાત કરી છે. હવે ભગવાન વ્યાસજી ખુલાસો કરે છે. હું બંને માટે કરું છું, કહું છું, નર માટે પણ કહું છું, નારીઓ માટે પણ કહું છું. આ સ્પષ્ટતા કરી છે કે કોઈ એવું નારી એવું ન સમજે કે જે કાંઈ કહેવાય છે પુરુષો માટે કહેવાય છે. તેથી ભગવાન વ્યાસે કહ્યું કે જે કાંઈ હું કહી રહ્યો છું એ દરેકે અનુસરણ કરવાનું છે. નરો ભવતો વા નારી, નર હોય કે નારી હોય સૌને માટે હું કહું છું, કોઈ એક જાતિ માટે નથી કહેતો. હવે ભગવાન વ્યાસજીએ સ્પષ્ટતા કરી છે. પુરુષ હોય કે નારી હોય દરેકે ભગવાન મહાદેવજીનું સદાશિવજીનું પૂજન કરવું જોઈએ. જે કોઈ શિવજીનું પૂજન કરે છે એમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે, પરમ મુક્તિ તેને ઉપલબ્ધિ થશે.
તેથી ભગવાન મહર્ષિ વ્યાસજીએ સ્પષ્ટતા કરી છે. સુનિએ જરા. નરો ભવતુ વાનારી મામભ્યર્ચે સદા શિવં ધર્માર્થં ચ કામં ચ પ્રાપ્યં મુક્તિં ચ વિંદતિ પ્રાપ્યં મુક્તિં ચ વિંદતિ. તો આ કથા પ્રયાગ તીર્થની અંદર સૂત પુરાણે ગાય છે. અને પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી, દરેક તીર્થોનો રાજા છે અને ચક્રવર્તી રાજા છે. માધવ વેણી, વેણી માધવ જેના સખા છે, જેના મિત્ર છે. પ્રયાગ તીર્થની અદ્ભુત મહિમા છે. ક્યારેક અવસર મળે તો જરૂર પ્રયાગ તીર્થની યાત્રા કરવી જોઈએ. આવો. જય સ્વામિનારાયણ. અમે ગયા વર્ષે પ્રયાગ તીર્થમાં કથા કરવા માટે ગયા હતા. ત્યારે એક પ્રયાગ તીર્થના મહાત્મ્ય માટે એક સુંદર રચના કરી હતી કે પ્રયાગ તીર્થનો મહિમા શું છે. હિન્દીમાં છે, કારણ કે ગુજરાતની અંદર ગુજરાતી ભાષા, ગુજરાત બહાર નીકળો એટલે હિન્દી ભાષા છે. જ્યાં ગંગા યમુના માતા સરસ્વતી જ્યાં નિવાસ કરે છે, તીર્થરાજ પ્રયાગ છે, વેણી માધવ છે, અનેક તીર્થો છે. ભારદ્વાજ ઋષિ, ત્યાં ભગવાન રામજીની કથાનું ગાયન થયેલું. યાજ્ઞવલ્ક મહારાજ, સૂત ઓર શૈનક આદિ મહાત્માઓની સુંદર કથા ભૂમિ છે. ત્યાં સુતેલા હનુમાન છે, જેનો નામ છે લેટા હુઆ હનુમાન. લેટા હનુમાન, સુતેલા હનુમાન છે. જેમ આપણે સાળીપુર હનુમાન છે, ગુરખિયા હનુમાન છે, ઉતાવળા હનુમાન છે, રોકડિયા હનુમાન છે, ટાંગ તોડ હનુમાન છે. હનુમાનજી કેટલા જો તો વિચાર કરો. એક ગામમાં કથા ટાંગ તોડ હનુમાન. કીધું સરસ, ટાંગ તોડ. આવા અનેક હનુમાનજીના નામો છે. તો प्रयाग तीर्थ में लेटे हुए हनुमान जी, आ 1 मिनट के लिए प्रयाग तीर्थ को याद करें भाव से और आदर के साथ. गंगा यमुना सरस्वती संगम, गंगा यमुना सरस्वती संगम, पावन तीर्थ प्रयाग, पावन तीर्थ प्रयाग. गंगा यमुना सरस्वती संगम, गंगा यमुना सरस्वती संगम, पावन तीर्थ प्रयाग, पावन तीर्थ प्रयाग. तीर्थराज की महिमा न्यारी, तीर्थराज की महिमा न्यारी, ब्रह्मलोक का, ब्रह्मलोक का पावन तीर्थ प्रयाग, पावन तीर्थ प्रयाग. तीर्थों ने याद करवाती तीर्थ यात्रा करवानो फल प्राप्त થાય. આપણે તીર્થોને યાદ કરવા જોઈએ. આપણે સવારમાં સ્નાન કરતા હોઈએ તો સપ્ત ગંગાઓને યાદ કરીએ. શા માટે સપ્ત ગંગાઓને યાદ કરીએ? ઘરની અંદર સ્નાન કરીએ છીએ પણ સપ્ત ગંગાઓને યાદ એટલા માટે કરીએ છીએ કે આપણને સપ્ત ગંગાઓમાં સ્નાન કરવાનું ફલ પ્રાપ્ત થાય. गंगे च यमुने चैव गोदावरी सरस्वती
सन्निधि कुरु स्नानं सदा मङ्गलम् वेणी माधव सखा तुम्हारे लेटे हैं हनुमान वेणी माधव सखा तुम्हारे लेटे हैं हनुमान त्रिवेणी संगम साधु संत जन त्रिवेणी संगम साधु संत जन करे कुंभ का स्नान करे कुंभ का स्नान पावन तीर्थ प्रयाग पावन तीर्थ प्रयाग अड़सठ तीर्थ को याद करें, चार धाम को याद करें, 12 ज्योतिर्लिंग को याद करें, अष्ट भैरव को याद करें, द्वादश गणेश जी को याद करें, अष्ट विनायक को याद करें। भाज काज की तपोभूमि में राम पधारे भाज काज की तपोभूमि में राम पधारे शुद्ध शौनकादि ऋषि मुनियों की शुद्ध शौनकादि ऋषि मुनियों की कथा भूमि को प्रणाम कथा भूमि को प्रणाम पावन तीर्थ प्रयाग पावन तीर्थ प्रयाग गंगा यमुना सरस्वती संगम गंगा यमुना सरस्वती संगम पावन तीर्थ प्रयाग पावन तीर्थ प्रयाग तीर्थराज की महिमा न्यारी तीर्थराज की महिमा न्यारी ब्रह्मलोक का द्वार ब्रह्मलोक का द्वार पावन तीर्थ प्रयाग पावन तीर्थ प्रयाग पावन तीर्थ प्रयाग पावन तीर्थ प्रयाग હવે આપણે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ છીએ, પણ એ પહેલા ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ એક શ્લોકમાં 3 દેવતાઓની વંદના કરી છે. મહાદેવને પ્રણામ કર્યા છે, માતા ભવાનીની વંદના કરી છે અને ભગવાન ગણેશજીને પ્રણામ કર્યા છે.
એક શ્લોકમાં 3 દેવતાઓને પ્રણામ કરી અને હવે કથાની અંદર પ્રવેશ કરીએ છીએ આપણે પણ 3 દેવતાઓને વંદન કરવા જોઈએ ને, કારણ કે વ્યાસ પરંપરા છે. આ મહાદેવની વંદના છે, शंकर भगवान की वंदना है. शब्दों पर ध्यान दीजिए और गंभीरता से कथा का श्रवण करिए. कथा में तमे पण बेसो, तमारू मन पण कथा में रहे एवी प्रार्थना है. आ शिव महापुराण ग्रंथ कोई सरल विषय नहीं, बहु कठिन विषय है. તેથી મનને શાંત કરી સંપૂર્ણ બધી જ ચેતનાઓને સંકેલી અને સંપૂર્ણ કથામાં સમર્પિત બનીને ભગવાન મહાદેવની કથા આપ સાંભળો. ભગવાન વ્યાસ બોલે છે, જગત પીતરમ શંભો. ભગવાન શિવને પ્રણામ કર્યા છે. કઈ રીતે પ્રણામ કર્યા છે? હવે ભગવાન મહાદેવના તો 1000 નામ છે. આપણા શિવમાં આપણા ગ્રંથની અંદર શિવજીના 1000 નામ. તામિલી ગ્રંથોમાં ભગવાન મહાદેવના 10,000 નામ છે. તો પ્રશ્ન એ થાય કે ભગવાન મહાદેવના 1000 નામોમાંથી આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શંભુ નામ શા માટે પસંદ કર્યું છે? ભગવાન મહાદેવના 1000 નામો શ્રી હરિ ભગવાન વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયા. सहस्त्र कमल में हो रहे धारी की नहीं प्रेक्षा तभी पुरारी. एक कमल प्रभु राखे जोई कमल नयन पूज न सहसोई. 1000 कमलों થી ભગવાન વિષ્ણુજી મહાદેવનું પૂજન કરે. એક એક નામ બોલે કે કમલ મહાદેવને અર્પણ કરે છે. કઠિન ભક્તિ કઠિન ભક્તિ કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભયે પ્રસન્ન દી ઇચ્છિતવર. વિષ્ણુ ભગવાનની આવી કઠિન ભક્તિ જોઈ અને જે મનમાં ઈચ્છા હોય એ બધા જ વરદાનો ભગવાન વિષ્ણુજીને મહાદેવે આપ્યા છે. ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ ચકતા. વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું છે જગતની રક્ષા અર્થ. અને મહાદેવ એક એવા દેવ છે, શાસ્ત્ર વિદ્યા પણ આપે અને શસ્ત્ર વિદ્યા પણ આપે. તો વિદ્યાર્થી ઉપાસના કરે તો વિદ્યા મળે છે. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતા ધનમ, પુત્રાંત લભતે પુત્રાન, મોક્ષાંતિ લભતે ગતિમ. જેના મનમાં જે ઈચ્છા હોય બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરનારા ભગવાન શંકર છે. વિશ્વના કોઈ દેવતાઓ ના આપી શકે, મારા મહાદેવ આપી શકે છે. ભગવાન શિવ માટે કોઈ અસંભવ શબ્દ નથી. સંભવે નહીં સર્વથા એ શિવ છે, એ મહાદેવ છે. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ ઝાંસે હો ફલ પાહી. જેના મનમાં જે ઈચ્છા હોય એ મહાદેવ આપી શકે છે. અરે કોઈ દંપતીની સંતાન હોય, ઇધર ઉધર ભટકવાની જરૂર નથી. મહાદેવની પાસે જાઓ. પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશેષ શિવ પ્રસાદથી હોય. શંકરજી મનોકામના ઈચ્છા પૂર્તિ કરી શકે છે. ખબર નહીં આપણે તો ક્યાં ક્યાં ભટકતા રહીએ છીએ. કોઈ દંપતીની સંતાન હોય તેને કોઈ જગ્યાએ ભટકો ન જોઈ. તમારું મનની કામના પૂર્ણ કરવા માટે તમારા ગામનો મહાદેવ તમારી રાહ જોવે છે. એકવાર તો મારી પાસે આવો, એકવાર તો મારા સુધી પહોંચો. એ શિવ છે. અને જીવનનું કોઈ મોટામાં મોટું પાપ કર્મ હોય તો કોઈ માણસ, કોઈ વ્યક્તિને શિવ ભક્તિથી વંચિત કરો. શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું, કોઈ મનુષ્યને મહાદેવની ભક્તિથી વંચિત કરો તેનું મૃત્યુ છે, તેની હત્યા છે. અને જીવનનું સંસારનું મોટામાં મોટું કોઈ પુણ્ય કર્મ હોય, મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય, એનાથી કોઈ મોટું પુણ્ય કર્મ ન હોય. એવું કોઈ મોટું પુણ્ય કર્મ હોય તો સંસારમાં કોઈ ભટકતો મનુષ્ય હોય એને મહાદેવની ભક્તિનું દાન કરવું એનાથી મોટું કોઈ પુણ્ય પણ નથી. તેનાથી મોટું કોઈ સત્કર્મ પણ નથી. એ મહાદેવ છે, એ ભગવાન શિવ છે. તો પ્રશ્ન એ થાય કે શંભુ નામ શા માટે ભાઈ? કારણ કે સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, જગતના રચયિતા છે. જે સ્વયંભૂ છે, જેમના રચયિતા કોઈ નથી, જે સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, એટલે શંભુ છે. કેટલી સુંદર શબ્દ પંક્તિ કહે.
जगतः पितरं शम्भो આખા જગતના પિતા છે ભગવાન શિવ. પિતરમ આપણા પૂર્વજ છે, આપણા પિતૃઓ છે. તેથી શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું કે મહાદેવનું અર્ચન કરે, મહાદેવનું પૂજન કરે, મહાદેવને જલાભિષેક કરે છે, જે શિવનું સ્મરણ કરે છે તેના પિતૃઓ તૃપ્ત રહે છે. પિતૃને તૃપ્ત કરવા માટે શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો શિવાર્ચન છે. મહાદેવની સાધના, મહાદેવની ઉપાસના છે. જ્યારે મહાદેવને આપણે જલ ચડાવીએ છીએ ત્યારે સર્વ પિતૃ તૃપ્ત બને છે. આપણે સૌ શિવના સંતાન છે. બ્રહ્માએ નારદને કહ્યું કે નારદ, જે કાંઈ તમારી આંખો દ્વારા દેખાય ને શિવ અને શક્તિનો વિસ્તાર છે. તેથી શિવ અને શક્તિ જગતના માતા પિતા છે. આપણા સૌના માતા પિતા છે ભગવાન શિવ અને શક્તિ છે. माता में માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર. પૂરા જગતના માતા પિતા શિવ છે. અને જે શિવને સ્વીકારતો નથી, આદિ અનાદિ ભગવાનને સ્વીકારતો નથી, તેના માટે જીવન અપૂર્ણ છે, એ જીવનમાં પૂર્ણ નથી. એ શિવ છે. माता में